મનહર પરમાર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ વિભાગ સંયોજકની જવાબદારી. કઈ બાબતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું? ગત રોજ જે આતંકવાદી હુમલો થયો, જેની અંદર 28 જેટલા ભારતીય મૃત્યુ પામ્યા છે, જેની આતંકવાદીઓએ પૂછીને જેને મારવામાં આવ્યા છે, એનો વિદ્યાર્થી પરિષદ આજે વિરોધ કરવામાં અને શ્રદ્ધાંજલિ માટે ભેગા થયા છે. અને જે આ આતંકવાદી હુમલો થયો છે, જે આતંકવાદીઓ છે, એમને શોધીને મારવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે. આજે કઈ બાબતે લઈને તમે વિરોધ પ્રદર્શન કરીને? આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ શાખા દ્વારા જે ગત થોડાક દિવસો પહેલા જે જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલો થયો, તેમાં 27થી વધુ જે પ્રવાસીઓ ગયા હતા તેમનું મોત નીપજ્યું છે. છતાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તે લોકોને શ્રદ્ધાંજલિ મળે અને ઘાયલ જે લોકો થયા છે તેમને વહેલીમાં વહેલી તકે સારવાર મળે અને સરકાર તેમના હિતમાં જે મૃત્યુ પામેલ છે તેમના હક માટે નિર્ણય લે. અને જે આ આતંકવાદી હુમલો થયો છે તેને સરકાર દ્વારા એક પાકિસ્તાન જેવા દેશને એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પાકિસ્તાન દેશ જે આતંકીઓને પ્રોત્સાહન આપે છે તે પ્રોત્સાહનને અટકાવવામાં આવે, સરકાર ઉગ્રતાથી જવાબ આપે તે વિષયને લઈને આજે અમે અહીંયા જે મૃત્યુ થયેલ લોકો છે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અને પાકિસ્તાનીઓને ખિલાફ વધારેથી વધારે કાર્યવાહી થાય તેને લઈને આજે રસ્તા રોકો આંદોલન પર અમે લોકો ઉતર્યા છે.